ફાઇનલી ધોરણ 10ના વિદ્યાર્થીના આતુરતાનો અંત ખતમ અને સવારે 8 વાગે થવાનું છે રિઝલ્ટ જાહેર. તો તમારા મોબાઈલ ફોનની અંદર સૌથી પહેલાં અને સૌથી ઝડપથી કઈ રીતનું રિઝલ્ટ જોવું તે વિશેની વાત કરીએ મિત્રો. તો તમારી પાસે મોબાઈલ ફોન હોય તો ત્યાં તમારે ગૂગલ અથવા ક્રોમ બ્રાઉઝરને મિત્રો ઓપન કરવાનું છે અને એક વેબસાઇટ કહું છું તે તમારે સર્ચ કરવાની GSEB એક ટપકું કરવાનું ને ORG. આ વેબસાઇટની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. આ ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે, કોઈ મારી વેબસાઇટ નથી. એટલે તમે ડાયરેક્ટ રિઝલ્ટ જોવાના પેજ ઉપર પહોંચી જશો. જે તમે ગો પર ક્લિક કરશો અને તમારી સમક્ષ આવું રિઝલ્ટ જોવાનું પેજ આવી જશે. તો મિત્રો ધોરણ 10નું રિઝલ્ટ જોવા માટે ધોરણ 10ની સિરીઝ છે સી સિરીઝ પસંદ કરવાની. તમારો 7 અંકનો સીટ નંબર તમારી હોલ ટિકિટની અંદર લખેલો હોય એ લખીને અહીં સરવાળો પૈસા 6 + 27 થાય મિત્રો. 6 ને 27 33 થાય. 33 લખીને ગો પર ક્લિક કરશો એટલે તમારું રિઝલ્ટ તમને અહીંયા જોવા મળી જશે. ચાલો આપણે એક એક્ઝામ્પલ માટે હું એક ગમે એ રિઝલ્ટ જોઉં છું જે ધોરણ 12નું છે. તો આપણે ગમે એ રીતે કોઈકનું રિઝલ્ટ મને ખબર નથી, હું અઠે સીટ નંબર નાખી દઉં છું. મને ક્યાંય ખ્યાલ નથી. 35 79 35 79 08 એવું કરીને સરવાળો મિત્રો 33 થાય તો 33 સરવાળો કરું અને ગો ઉપર ક્લિક કરું તો જોઈ શકો મિત્રો કોઈક રિઝલ્ટ આવ્યું છે. પટેલ ફ્રંક મહેશ કુમારનું રિઝલ્ટ જોવા મળ્યું છે. તો 99.99% રેન્ક છે, ગજબના માર્ક્સ છે. પરંતુ આપણે જોઈએ મિત્રો તો આ રીતનું તમારું પરિણામ તમે જોઈ શકશો. અને સાથે સાથે તમારે તમારા માર્ક્સ છે અને સરવાળો છે બાદબાકી ટૂંકમાં કે કોઈ જાતની ભૂલ નથી ને ચેક કરી શકો છો. પછી મિત્રો તમને કેટલા માર્ક્સ મળ્યા છે, સ્ટાર કરેલું હોય તો તમને ફુદરી મળી છે, એટલે કે ગુજરાત બોર્ડ વાળા તમને કેટલા ગ્રેસિંગ માર્ક મળ્યા છે. પછી અહીંયા રિઝલ્ટ એવું લખેલું એલિબલ ફોર ક્વોલિફિકેશન સર્ટિફિકેટ એવું લખાને આવી જાય એટલે તમે પાસ છો એવું માનવાનું. અને નીડ્સ ઇમ્પ્રુવમેન્ટ એવું લખાને આવે એટલે મિત્રો તમારે કોઈક સબ્જેક્ટની અંદર ફરી એક્ઝામ આપવી પડશે. એનો મતલબ એવો થશે. અને તમારા પર્સન્ટેજ રેન્ક હશે, તમારો ગ્રેડ હશે અને નીચે તમારા મિત્રો 600માંથી જે માર્ક્સ આવતા એ માર્ક્સ હશે અને અહીંયા ગ્રેડિંગ હશે. એ રીતનું તમારું આખું રિઝલ્ટ હશે. હવે મિત્રો એમ થતું હોય કે આ વોટ્સએપમાં શું કહેવાય છે વેબસાઇટ છે હેંગ હાલે છે તો મારી વેબસાઇટમાં રિઝલ્ટ જોવાતું નથી મારાથી. તો હું એક કામ કરું તો વોટ્સએપ દ્વારા રિઝલ્ટ જોવું તો મિત્રો વોટ્સએપ દ્વારા પણ સરસ મજાની સુવિધા આપેલી છે. તો સારું હું તમને વોટ્સએપ દ્વારા તમારા મોબાઈલ ફોનની અંદર વોટ્સએપ દ્વારા રિઝલ્ટ જોવા માટે તમારે વોટ્સએપ ઓપન કરવાનું છે અને ન્યૂ સાટ ઉપર તમારે ચેટ ઉપર ક્લિક કરવાનું. અને નંબર જો તમને કહું છું એ નંબર તમારે સર્ચ કરવાનો 63 57 300 971 સર્ચ કરશો એટલે જો અહીંયા લખાઈને ગુજરાત સેકન્ડરી હાઈ સેકન્ડરી તમારે ચેટ ઉપર ક્લિક કરવાનું એટલે છે ને એનું પેજ ઓપન થઈ જશે. ગુજરાત સેકન્ડરી એન્ડ હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ આવું ટીક થઈ ગયેલો હશે. અને અહીંયા પણ એની વેબસાઇટ આપેલી છે રિઝલ્ટ જોવાની stp.gsb.org જે રિઝલ્ટ જોવાની ઓફિશિયલ વેબસાઇટ છે. ચાલો આમાં રિઝલ્ટ જોતા શીખવાડું. તો તમારે કશું નથી કરવાનું, જસ્ટ સિરીઝ સાથે તમારે સીટ નંબર એને રિપ્લાયની અંદર આ ટૂંકમાં મેસેજ કરવાનો છે. સીટ નંબર મોકલો છો G35 આગળ જોયો યાદ રાખી લે જેથી કરીને સારું પડે. અને મેસેજ સેન્ડ કરશો એટલે એના રિપ્લાયની અંદર તરત 1 થી 2 સેકન્ડની અંદર જો રિઝલ્ટ મળી ગયું તો જોઈ શકો મિત્રો આવી રીતનું રિપ્લાયની અંદર રિઝલ્ટ આવી ગયું છે. નામ સાથે તમારું SSC જનરલ રિઝલ્ટ છે. આ 12th આર્ટ્સ કોમર્સનું રિઝલ્ટ છે. પર્સન્ટેજ રેન્ક તમે પાસ થયા કેટલા માર્ક્સ છે ટોટલિંગ રિઝલ્ટ તમને રિપ્લાયની અંદર જોવા મળી જશે. તો સૌથી બેસ્ટ રસ્તો મિત્રો વોટ્સએપ દ્વારા છે. કારણ કે જ્યારે વેબસાઇટ રિઝલ્ટ જાહેર થશે ત્યારે ધોરણ 10ના વિદ્યાર્થી ઘણા બધા છે. એકી સાથે બધા રિઝલ્ટ જોવાની ટ્રાય કરશે તો એ હેંગ થઈ જાય છે વેબસાઇટ અને રિઝલ્ટ ઘણાના દેખાશે ઘણાના નહીં દેખાય. તો સૌથી ફાસ્ટ જવું હોય તો વોટ્સએપ પણ એક બેસ્ટ રસ્તો છે. નંબર નોટ કરી લો 63 57 300 971 જે ગુજરાત બોર્ડે ખુદ આપેલો છે. વોટ્સએપ દ્વારા રિઝલ્ટ જોવાની સુવિધા આપેલી છે. તો આ રીતનું તમારા મોબાઈલ ફોનની અંદર તમે સૌથી ફાસ્ટ અને સૌથી ઝડપથી જોઈ શક્યો રિઝલ્ટ તમારું સારું આવશે, બેસ્ટ આવશે અને સારા માર્ક્સ આવશે. મારા તરફથી બેસ્ટ ઓફ લક. બાકી ચાલો મળશું બીજા માહિતગાર વિડીયો સાથે. વિડીયો ગમે લાઈક કરો.